ખટંબા જમીન વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે। ખટંબા ગામમાં 4000 સ્ક્વેર ફૂટ જમીનના વિવાદે નવો વળાંક લીધો છે। કાલે કલેક્ટર કચેરી ખાતે વારસદાર અને ખરીદદાર ખટંબાના સરપંચ પર ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કર્યો હોવાનો આક્ષેપ લઈ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે આજે આ સમગ્ર મામલે સરપંચે પ્રતિક્રિયા આપી છે। સરપંચ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ તેમની જમીન છે અને એના ખોટા દસ્તાવેજો કરી આ જમીન પડાવી લેવામાં આવી છે। તેમનું કહેવું છે કે આ જમીન તેમના દાદા પરદાદાના સમયની છે, જે 1969માં 200 રૂપિયાના ભાવે ખરીદવામાં આવી હતી। તેમના દ્વારા દસ્તાવેજ પણ બતાવવામાં આવ્યા છે। આવો જાણીએ શું છે સરપંચની પ્રતિક્રિયા। ખટંબા ગામ છે અને અહીંયા આગળ અમારી જગ્યા છે 4000 સ્ક્વેર ફૂટ અને આ અમે 1969ની અંદર મારા બાપ દાદાઓએ આ લીધેલી જગ્યા અને આ વેચાણ કરાર સાથે છે અને એમને દસ્તાવેજ બી કરી આપવાનું આની અંદર જણાવેલ છે। આ અમારી પાસે બધા કરાર છે અને 57 વર્ષથી અમારા કબજામાં છે। તોય છતાં જે આ લોકોના જે કંઈ વારસદારો હશે આજેના તે વારસદારોને અમે ઓળખતા નહીં અને ત્યારે એ લોકોએ અમને કોઈ ત્રાહિત વ્યક્તિને જે નગીનભાઈ લાખાભાઈ ભરવાડને એમને દસ્તાવેજ કરી આપ્યો, એ બોગસ દસ્તાવેજ કરી આપેલો છે। એટલે અમે એવું કહીએ છીએ કે એ બોગસ દસ્તાવેજ ના ચાલે। એના આધારે એ કાલે કલેક્ટર ઓફિસની અંદર જઈને ખોટા બૂમ બરાડા પાડી અને એ લોકો સરપંચ પર જે આક્ષેપ કરતા હતા એ આક્ષેપ તદ્દન ખોટા છે અને એ અહીંયા આગળ સબૂત છે। આ મારું મકાન છે, આનો અમને વેરો ભરીએ છીએ, આનું લાઇટ બિલ છે, બધું જ છે અમારી પાસે અને અમારી પાસે આ કબજા સાથેનું અમારી પાસે કરાર છે। એટલે હું એવું કહેવા માગું છું કે આ જે ત્રાહિત વ્યક્તિઓએ બોગસ જે દસ્તાવેજ કર્યો છે એ રદ થાય એની અમે સિવિલમાં દાવો દાખલ કરી દીધેલ છે અને તે દિવસે જે અહીંયા આગળ બોર્ડ મારવા આવેલા એના માટે અમે એમની જોડે કોઈ શું પ્રોબ્લેમ નહીં કરેલો। અમે ખાલી એવું કીધું કે ભાઈ આ જગ્યા અમારા કબજામાં છે અને અહીંથી તમે બહાર નીકળો, એટલે એમને બોર્ડ કાઢીને અમે ફેંકી દીધેલું। ત્યારબાદ પછી અમે 112ને ફોન કર્યો અને 112 આવી અને અમને બેઉને ત્યાં આગળ લઈ ગયા, સમજાવીને અમે પાછા પરત કર્યા। અત્યારે હવે અમને જ્યારે ત્યારે અમને કસ્ટડીમાં મૂકશે અને પછી અમને રિહા કરશે, પણ આ પોતાની અમારા બાપ દાદાઓની જગ્યા છે। એટલે અમારી આ ખટંબાની અંદર જગ્યા છે, નાની જગ્યા છે, 4000 સ્ક્વેર ફૂટ છે। એના માટે અમે એવું કહીએ છીએ કે અમારો કબજો પોતાનો છે। અમે કોઈની બઠાટી પાડેલ નહીં, અમે કોઈની પર જુલ્મ કરતા નથી અને આ અમારા વડીલો પાછી જગ્યા છે અને અમારી પાસે લખાણ છે। શું માંગ છે તમારી? અમારી માંગ એવી જ છે કે આ જે જગ્યા છે એ અમારી રહે અને જે દસ્તાવેજ છે એ રદ થાય, જે બોગસ દસ્તાવેજ કરેલો છે એ રદ થાય અને અમને અમારી જગ્યા અમને પાછી મળે। કોના થ્રુ બોગસ દસ્તાવેજ કરવામાં આવે છે? આ એક નગીનભાઈ લાખાભાઈ ભરવાડ એ નામની વ્યક્તિએ જે આ લોકોને જે અમે જેની પાસેથી લીધી છે, આ જયસિંહભાઈ પાસેથી, આ જયસિંહભાઈ જે છે એ બહુ ટાઈમ પહેલાં મૃત્યુ પામ્યા છે। ત્યાર પછી એમના વારસદારો અમને મળતા નહોતા અને 57 વર્ષ થઈ ગયા છે એટલે વારસદારો મળતા ના હોય અને એ વારસદારોને આ લોકો જે નગીનભાઈ લાખાભાઈ ભરવાડ હોદી લાવીને બોગસ દસ્તાવેજ એમને કરેલો છે। એટલે બોગસ દસ્તાવેજના આધારે આ લોકોએ આ બધું ષડયંત્ર રચેલું છે અને અમારા કબજાનું અને અહીંયા આગળ કબજો લેવા આવેલા એટલે અમે એમને ઘૂસવા નથી દીધા।